ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને દરેક જિલ્લાઓની અંદર તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ જે આવી રહી છે એમના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને સાંભળવાની કાર્યવાહી ચાલુ છે। ત્યારે સાવરકુંડલા નગરપાલિકા અને સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રભારી તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને જવાબદારી આપી છે। ત્યારે આજ રોજ નગરપાલિકાના ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ કરી છે। આજ રોજ એમને ફોર્મ ભરી અને કયા વોર્ડમાંથી ચૂંટણી લડવા માંગે છે, જ્ઞાતિનું સમીકરણ કઈ છે, કોંગ્રેસની સાથે જોડાયેલા કઈ રીતે છે, કેટલા સમયથી જોડાયેલા છે, આ બધા જ બાયોડેટા લઈ અને અમે એકત્રિત કરી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર છેલ્લા 5 વર્ષના નગરપાલિકામાં જે રીતે એમણે શાસન ચલાવ્યું છે, લોકો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી જે રીતે થાક્યા છે, એ રીતે અહીંયા ટ્રાફિક સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, રોડની સમસ્યા હોય, આ દરેક પ્રશ્નોથી જે રીતે લોકો થાક્યા છે, ત્યારે આ વખતે લોકો જે છે સ્વયંભૂ કોંગ્રેસની સાથે રહેવાના છે અને આવનારા નગરપાલિકાની અંદર કોંગ્રેસની સાથે રહી અને ફરી વખત જે આગળના 5 વર્ષ જે રીતે કોંગ્રેસનું સુશાસન હતું એ જ રીતે આ વખતે પણ કોંગ્રેસની ફરી વખત બોડે બનાવશે, મને વિશ્વાસ છે। મુદ્દાઓ તો ગુજરાત લેવલની વાત કરીએ તો આખા દેશ અને રાજ્યની અંદર જે રીતે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે આપ સૌ જાણીએ છીએ। લોકો જે રીતે ત્રાહિમામ છે, મોંઘવારી, મંદી, બેરોજગારી, જે આર્થિક સંકળામણો ઊભી થઈ છે, ક્યાંક ને ક્યાંક ખેડૂત પરેશાન છે, ક્યાંક ને ક્યાંક મજૂર વર્ગ પરેશાન છે। આ પરિસ્થિતિ આખા ગુજરાતની અંદર થઈ છે। પણ સ્થાનિક સમસ્યાની જો વાત કરીએ તો નગરપાલિકાની જ્યારે ચૂંટણી છે તો નગરપાલિકાની અંદર લોકો જે છે એ આ ભારતીય જનતા પાર્ટીના આ 5 વર્ષના ભ્રષ્ટાચારના શાસનથી થાકેલા છે। અહીંયા ગટરના પ્રશ્નો જે છે સ્થાનિક એમથી થાકેલા છે, રોડની સમસ્યાઓ છે એમથી થાકેલા છે, ટ્રાફિકના પ્રશ્નો જે છે એમથી થાકેલા છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજી જ્યારે અહીંયા જે તે સમયે રોજગારી આપેલી, અહીંયા બાલા ઉભા કરેલા, એ નગરપાલિકાએ જે છે એ રોજગારી આપી તો નથી પણ છીનવવાનું કામ કર્યું છે અને સામાન્ય રોટલા